નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। ભાવનગર શહેરના દેશી દારૂના દરિયા સમાન ગણાતા આડોડિયાવાસમાં આજે પોલીસ ખાબકી હતી। ભાવનગર એ ડિવિઝન પોલીસ, સી ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ અને અન્ય તમામ બ્રાન્ચોનું સંયુક્ત ઓપરેશન મેગા ડ્રાઈવ આડોડિયાવાસમાં આજે બપોરે કરવામાં આવી। ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા નિતેશ પાંડેના આગમન બાદ ભાવનગરમાં દારૂના ધંધાઓ બંધ થઈ ગયા હતા। દરમિયાન 2 દિવસ પહેલા જે ઘટના બની કે જે દારૂનો માલ આવતો હતો અને પોલીસે પકડ્યો, ચાવડી ગેટમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે મારામારી થઈ। દરમિયાન આજે દેશી દારૂનો દરિયો કહેવાતો આડોડિયાવાસ વિસ્તાર કે જ્યાં મોટાભાગના લોકો દારૂના ધંધા સાથે સંકળાયેલા છે, એ વિસ્તારમાં પોલીસ ખાબકી આડોડિયાવાસમાંથી દારૂ મળ્યો નથી, પરંતુ દારૂ બનાવવાનો આથો ડબ્બા મોઢે મળ્યો છે। એમ કહેવાય છે કે ખરાબ ગોળ, બગડેલો ગોળ જે હોય છે કે જે દુર્ગંધ મારતો હોય, એ ગોળની રસીમાંથી આ આથો બનાવવામાં આવે છે અને ગંદો ગોળ દારૂમાં મિશ્રણ કરીને તેનો દારૂ બનાવવામાં આવે છે। દુર્ભાગ્યે આ દારૂ લોકો પીવે છે અને તેની પાછળ હજારો પરિવારો બરબાદ થઈ રહ્યા છે। આ દારૂ જે રીતે બને છે એ એકવાર જોવા જાઓ ને તમે, તો તમે બીજી વખત વિચાર કરો કે લોકોને કેમ આ દારૂ પીવો ગમતો હશે। એટલો ગોબરવાળો કે જેની કોઈ સીમા નહીં। પોલીસે આજે જ્યારે અહીં ઓપરેશન હાથ ધર્યું ત્યારે એક મહિલા આથો ભરેલા ડબ્બાને ગટરમાં નાખતી હતી। ડબ્બા મોઢે આથો ભરેલો હતો અને તે આથાને ગટરમાં ઢોળતી હતી। વિચાર કરો, એ ગટરનો જે ભાગ છે એ તમે નિહાળો તો તમને ખ્યાલ આવે કે અવડી મોટી ગટર ઊભી કરી છે આ આથો ઢોળવા માટે થઈને, તો દારૂ બનાવવા માટેની વ્યવસ્થાઓ કેવી કરી છે। અને બીજું કે બુટલેગરોને કે દારૂ બનાવનારાઓને કે દારૂ વેચનારાઓને પોલીસનો જાણે કોઈ ખોફ જ ન હોય તે રીતે દારૂ બનાવવાની વ્યવસ્થાઓ પણ થઈ રહી છે। આટલો મોટો આથાનો જથ્થો મળી આવવો એ પણ એક ચિંતાનો વિષય છે। ભાવનગરમાં ખાસ કરીને તમે સુભાષનગરથી લઈને સ્મશાનવાળા રોડ તરફથી આડોડિયાવાસમાં જાઓ તો ઘણા લોકો તમને દારૂ પીધેલી હાલતમાં રસ્તા વચ્ચે સૂતેલા પડ્યા જોવા મળે। થોડા સમય પહેલા સુભાષનગરમાં આવા જ એક કારણોસબબ એક હત્યા થઈ ગઈ હતી। એક દારૂડિયો દારૂ પીવા માટે થઈને એક વૃદ્ધને, સાયકલવાળા વૃદ્ધને રોકે છે અને દારૂ પીવા માટે પૈસા માંગે છે। વૃદ્ધ બિચારા ગરીબ માણસ હોય છે, તે પૈસા આપી શકતા નથી અને તેની હત્યા થઈ જાય છે। આવી ક્રાંતિકાઓ પણ બની છે। ત્યારે પોલીસની કામગીરી આજની ખૂબ સારી છે, જબરદસ્ત કામગીરી હતી। પોલીસે મેગા ઓપરેશન હાથ ધર્યું અને દારૂના જથ્થાનો, આથાનો નાશ કર્યો। કોઈની સામે કાર્યવાહી થઈ કે કાર્યવાહી શરૂ છે હજી, તે અંગેની વિગતો મેળવાઈ રહી છે। મોડી સાંજ સુધીમાં કદાચ પોલીસ ઓન પેપર તમામ વિગતો આપશે, પરંતુ ચિંતાનો વિષય એ છે કે ભાવનગરમાં દારૂ બનાવવાનું ફરીને શરૂ થઈ ગયું છે, વેચવાનું પણ શરૂ થઈ ગયું છે અને દારૂ બહારથી આવતો પણ શરૂ થઈ ગયો છે। પોલીસે આજે અનેક વાહનો પણ તપાસના લીધા, અનેક વાહનો તપાસ્યા, તેની ડિક્કીઓ તપાસી, વાહનોના કાગળો માંગ્યા, પણ જે લોકો આ લોકો સાથે સંકળાયેલા નથી તેવા લોકોને હેરાન કરીને કોઈ ફાયદો નથી। દુનિયાભરના લોકોને એક વસ્તુની ખબર છે કે દારૂમાં ભાવનગરના લોકો કોણ કોણ આમાં સંકળાયેલા છે। કોઈ વસ્તુથી કોઈ અજાણ્યું નથી આ ગામની અંદર। ભાવનગરમાં દારૂ ક્યાં ક્યાં મળે છે તેની તમામ વિગતો 2 દિવસ પહેલાં જ લોકોએ ચાવડી ગેટ વિસ્તારની ઘટના નજર સમક્ષ આવી। હવે આ જે શાહબંધુઓ છે એ કોઈ વણિક નથી, અથવા તો વણિક હોય તો ખ્યાલ નથી, પણ દેવી પૂજકવાસમાં
વણિક લોકો રહે તે પણ આશ્ચર્યની વાત છે. તેની પાછળ પણ કોઈ સ્ટોરી હોઈ શકે. કદાચ આ શાહ બંધુઓએ કઈ રીતના લગ્ન કર્યા હશે કે કેમ હશે ભગવાન જાણે. પણ આ સમગ્ર બાબતો હવે ચિંતાનો વિષય બની છે. આડોડી આવાસમાં એમ કહેવાય કે દારૂના ધંધાઓ આજકાલથી ચાલતા નથી, વર્ષોથી ચાલ્યા આવે છે. અનેક પોલીસવાળાઓ આવી ગયા પણ આ ધંધાઓ ક્યારેય બંધ થયા નથી. ભાવનગર જિલ્લા પોલીસવાળા નિતેશ પાંડેનો પ્રયાસ ખૂબ જ સારો છે. સેલ્યુટ કરવી પડે નિતેશ પાંડેને કે તેમણે આજે આ મેગા ડ્રાઈવ ગોઠવી અને બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.